Press. ગુડ મોર્નિંગ સંગીતાબેન, સ્ટાર્ટ કરીએ આપણે. મોર્નિંગ. હવે બધાનું વેલકમ કરું છું. નેક્સ્ટ હેલો. હા, પહેલા તો તમારું ઇન્ટ્રોડક્શન આપશો. એ તો તમને ખબર જ છે, મારું નામ કરકર સંગીતા, મોટા કડિયાથી. આ ડાયરેક્ટર નું મારું લેવલ છે. છેલ્લા 5 મહિનાથી વેસ્ટીજમાં કામ કરું છું ને બસ સ્ટાર નું લેવલ કમ્પ્લીટ કર્યું. હવે વેસ્ટીજ બિઝનેસમાં બધાનું વેલકમ કરું છું. નેક્સ્ટ મેડમ. પેલા તો આપણે આપણો મોબાઈલ સાયલેન્ટ કરીએ અને આજુબાજુમાં કઈ એવો અવાજ થાય એવું કઈ હોય તો એ પણ બંધ કરાવીએ. હવે શરૂઆતમાં તો પેલા કેવાય ને કે પાણીનો ગ્લાસ ભરેલો હોય એમાં આપણે પાણી નાખીએ તો છલકાઈ જાય. એવી જ રીતના પેન ડ્રાઈવ, તો પેન ડ્રાઈવમાં આપણે ફોટા ને વિડીયો ને બધું ફૂલ હોય તો એમાં આપણે ફોટા એડ કરીએ તો ન થાય. એવી જ રીતના આપણા મગજનું હોય, તો આપણો મગજ બીજે ક્યાંય ફરતું હોય તો જે કઈ આપણે વાત હું કઉ છું એ ન સમજાય, એટલા માટે થોડીક વાર બધા પોતાનું ધ્યાન અહીંયા રાખશું. હવે કઈ સપના બતાવ્યા છે કે સપના, સફળતા અને ખુશિયા. આપણા હરેક લેડીઝ ના સપના હોય કે ભાઈ આર્થિક આઝાદી, એક મોટું ઘર, વિદેશ યાત્રા, પરિવારની સાથે સમય વિતાવવો, પછી નેમ ઓફ ફેમ. એવી રીતના આપણા અલગ અલગ સપના હોય કે ભાઈ આર્થિક આઝાદી તો કઈ રીતના કે ભાઈ આપણે ગમે ત્યાં માર્કેટમાં ગયા હોય તો આપણે MRP નો જોવી પડે એમ. અને એક સારું મકાન કે ભાઈ આપણી પાસે એવું મકાન હોય કે આપણે આરામથી એ રીતના આપણું ફેમિલી ને બધું રહી શકે એમ. પછી એવી કાર હોય કે આપણે ગમે ત્યાં બહાર જવું હોય તો ક્યારેક કોઈ વાહનની રાહ ન જોવી પડે, એટલા માટે. અને વિદેશ ફરવા જવું તો બધાને ગમે, એટલે કે આપણા બધા સપના આમાંથી પૂરા થાય. અને એવા હરેક ના સપના હોય છે, તો એમાંથી આવા 5 સપના કઈક એવા સિલેક્ટ કરી રાખજો કે હું તમને પૂછું. હવે અહીં એક રેશિયો બતાવવામાં આવ્યો છે કે 19 થી 40 થી 60 નો સમયગાળો એવો હતો કે ભાઈ 10 રૂપિયામાં ઘર આવતું હતું. પછી જેમ જેમ સમય વીતતો ગયો, 20 વર્ષનો સમય જેમ જેમ નીકળતો ગયો ને એમ એક 0 લાખતા ગયા એમ. તો એ રીતના અત્યારે 2020 થી 2025 નો સમયગાળો છે. તો કે ભાઈ આપણે જોઈએ છીએ કે જેમ જેમ સમય વીતતો જાય છે એમ એક 0 લાગતો જાય છે એમ. 0 ની કઈ કિંમત નથી, પણ એમ કે આગળ જે એક સંખ્યા વધતી જાય છે ને એના લીધે આપણે મોંઘવારીનું બતાવે છે કે ભાઈ મોંઘવારી એટલી વધતી જાય છે. તો હજી 2030 આવશે ને તો 1 લાખ હશે ને ત્યારે આપણું ઘર ખર્ચ નીકળશે. એનું કારણ કે ભાઈ પેલા પેસ્ટ હતી તો 8 રૂપિયામાં આવતી હતી, એમ એમ પછી 19 ની થઈ, 48 ની થઈ, હવે અત્યારે 150 થી 200 ની આવે જ છે. નેક્સ્ટ. હવે કલ આજવર કલ બતાવ્યું છે કે ભાઈ 0 થી 22 વર્ષ છે ને તો આપણે આપણા પપ્પા ઉપર નિર્ભર હોય. પછી જેમ જેમ સમય આગળ જતો જાય એમ આપણે 23 થી 60 નો સમયગાળો તો કે ભાઈ આપણે આપણા હસબન્ડ ઉપર નિર્ભર હોય એમ. પછી 60 વર્ષ પછી તો કે પછી આપણા પાછા બાળકો ઉપર આવી જઈએ છે. એટલે આપણી ક્યાંય આપણે આમ એવી રીતના સફળ હોઈએ કે ભાઈ કંઈક કર્યું હોય તો આપણે આપણી રીતે આત્મનિર્ભર હોય એમ. પછી રિટાયરમેન્ટ કે બાદ બતાવ્યું છે કે 45% લોકો એવા છે કે આર્થિક રૂપમાં ઘરમાં એક જણું કમાતું હોય ને એની ઉપર આખો પરિવાર નિર્ભર હોય. પછી 23% લોકો એવા બતાવ્યા છે કે બીજાની દયા ઉપર કે ભાઈ કોઈ સંસ્થા છે કે અનાથ આશ્રમ છે, વૃદ્ધાશ્રમ છે, એવી રીતના જિંદગી ગુજારતા હોય. ને 22% લોકો એવા છે કે મજૂર વર્ગ, આખો દિવસ મજૂરી કરતા હોય અને પછી રોજ નું રોજ લઈ આવીને ખાતા હોય, એ રીતની જિંદગી ગુજારતા હોય. પછી 3% લોકો એવા છે કે રિટાયરમેન્ટ પછી આત્મનિર્ભર હોય, કે એને એની જિંદગીમાં એ રીતના કમાણા હોય કે પછીની જિંદગી આરામથી રહી શકતા હોય. નેક્સ્ટ.
પૈસા કમાવાના તરીકો બતાવ્યો છે. ડોક્ટર, એન્જિનિયર, સીએ, એમબીએ, વકીલ, પછી ગવર્મેન્ટ જોબ કરતા હોય, કોઈ પ્રાઇવેટ જોબ કરતા હોય, કિસાન હોય, બિઝનેસ કરતા હોય, તો પછી ડોક્ટર, દુકાનદાર, એન્જિનિયર, ટીચર, એ બધા જ આખો દિવસ કામ કરે છે. તો શું કામ કરે છે? તો કે રૂટીન ખર્ચ આટું. તો રૂટીન ખર્ચ માટે જે કઈ ઘરનો સામાન લેવા જાય છે તો એ ક્યાં જાય છે? તો કે જનરલ સ્ટોરમાં જતા હોય, સુપર માર્કેટમાં જતા હોય, કે શોપિંગ મોલમાં જતા હોય, કે પછી ઓનલાઈન મગાવતા હોય. અત્યારે સમય છે તો બધા ઓનલાઈન મગાવતા હોય. તો એમ કેવા માંગે છે કે આમાંથી તમને કઈ ફાયદો થાય છે? તો નેક્સ્ટ. હવે ગમે તે પ્રોડક્ટ છે તો એ બને ને તો દુકાનમાં કઈ રીતના નથી બનતી, કંપનીમાં બનતી હોય છે. માનો કે એક પેસ્ટ હોય તો એ કંપનીમાં બનતી હોય 40 રૂપિયા, પછી ત્યાંથી વેર હાઉસમાં જાય, પછી ડિસ્ટ્રીબ્યુટર, ટ્રાન્સફર, રિટેલર, અને એવી રીતના બધા પાસેથી ફરતી ફરતી જયારે કસ્ટમર પાસે આવે ને કે 40 રૂપિયાની પ્રોડક્ટ 100 રૂપિયાની થઈ જાય છે. તો છતાંય ન વેચાય ને તો ટીવીમાં એડવર્ટાઈઝ આવે કે ભાઈ તમારી પેસ્ટમાં નમક છે, કે પછી તેલ હોય તો એમ કે નવરત્ન તેલ, કે ઠંડા ઠંડા કોલ એ રીતના એડવર્ટાઈઝ આવે. તો આગળ એમ કે છે કે ભાઈ 40 ની પ્રોડક્ટ વેરહાઉસ, ડિસ્ટ્રીબ્યુટર બધા ફરતી ફરતી આવે તો બધાના ખિસ્સામાં 10-10 રૂપિયા જાય. તો આપણને જે ફાયદો થવાનો એ બધાના ખીચામાં જાય છે. તો આપણને એમાં કઈ ફાયદો નથી થતો. હવે અહીંયા એવું છે કે ડાયરેક્ટ સેલિંગ, કંપનીમાંથી ડાયરેક્ટ પ્રોડક્ટ આપણને મળે છે. એટલે વચ્ચે કોઈ વચ્ચે કોઈ આવતું નથી. એટલા માટેથી જે કઈ એમાંથી ફાયદો થાય છે ને એ સીધો કસ્ટમરને થાય છે. એટલે કે આપણે સ્માર્ટ કસ્ટમર બની શકીએ છીએ અને એમાંથી એક બિઝનેસમેન બની શકીએ છીએ. એટલે આપણે કંપનીના પાર્ટનર, બિઝનેસ પાર્ટનર બની શકીએ છીએ. આપણે આમાં એક રજીસ્ટ્રેશન કરાવીએ, એક આઈડી બનાવીએ ને એટલે પ્રોડક્ટ આપણને 10-30% ડિસ્કાઉન્ટમાં મળે છે. અને પછી 5-16% કેશબેક, એટલે કે રિટર્ન પૈસા પાછા મળે છે. અને 8-10% ફ્રી પ્રોડક્ટનો ફાયદો થાય છે. અને 17-20% કન્સિસ્ટન્સી ઓફર મળે છે. આપણે એ પ્રમાણે દર મહિને ખરીદી કરતા હોય તો 45-55% નો આપણને ફાયદો થાય છે. પ્રોડક્ટ 50% કરતા વધારે સસ્તી પડે છે. નેક્સ્ટ. હવે વેસ્ટીજ માર્કેટ પ્રાઇવેટ લિમિટેડ એનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે. ઓખલા ઇન્ડસ્ટ્રીમાં એનું નવી દિલ્હીમાં એનું હેડક્વાર્ટર આવેલું છે. શરૂઆત 2004માં થઈ હતી. પછી 2850 કરોડ હાઈ ટર્ન ઓવર એનું એટલું છે એમ. અને 350 પ્રોડક્ટ કેટેગરી એટલી પ્રોડક્ટ છે કંપની પાસે. 48% એની બ્રાન્ચ ઓફિસો આવેલી છે. અને 2500+ ડીએલસીપી છે. 5 કરોડ ડિસ્ટ્રીબ્યુટર આમાં કામ કરે છે. અને ઇન્ટરનેશનલ લેવલમાં તો કે દુબઈ, બાંગ્લાદેશ, નેપાલ, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, સાઉદી અરેબિયા અને આઈવરી કોસ્ટ ને ઘાના, એટલા દેશમાં આપણી સ્વદેશી ઇન્ડિયન પ્રોડક્ટ છે ને એ બધી 12 બીજા દેશમાં જાય છે. જેમ પેલા એવું હતું કે 12 બીજા દેશથી પ્રોડક્ટ અહીં આવતી ને તો આપણે બહુ આમ એમ થાય કે બહારની ફોરેનની છે. મેકઅપ હોય તો આપણે એમ કહેતા હોય કે ફોરેનનો છે એમ. એ રીતના આપણે એ વાપરતા હોય એમ. અત્યારે આપણી જ બધી પ્રોડક્ટ છે ને ઇન્ડિયન પ્રોડક્ટ અત્યારે બીજા 9 દેશમાં છે. હવે વિઝનરી મેનેજમેન્ટ, તો સપનોને હકીકતમાં બદલવા માટે ગૌતમ બાલીસરે અને દીપક સુતસર અને કન્વર્ટ બિટસર ત્રણેયનું વિઝન ને મિશન એવું છે કે આમાં આગળ આત્મનિર્ભર બને બાયું. એ માટેનું કે ભાઈ ઘરનો સામાન આપણે સાબુ, શેમ્પુ, ફિનાઇલ બધું પૂરું થઈ જાય તો લેવા કોણ જાય છે? તો કે બેનો જ જાય છે. તો ખાસ તો એમ કે બેનો આત્મનિર્ભર બને અને બેનો આગળ વધે એમ. એ માટેનું એનું સપનું એવું છે કે 2030 આવે ને ત્યાં સુધીમાં તો 30 દેશમાં આપણી પ્રોડક્ટ જતી છે. હવે મેન્યુફેક્ચરિંગ એ પોતાનું છે કે ભાઈ આપણી જે કઈ પ્રોડક્ટ બને છે એ બધી જ માણસો રખાવી અને બનાવવામાં આવે છે. અને બધા સર્ટિફિકેટ છે કે ભાઈ જે કઈ પ્રોડક્ટ બને છે એ આપણે
જે માર્કેટમાં આવે એ પહેલા તો કંપની લેબમાં જાય કે ભાઈ આપણી પ્રોડક્ટમાં કઈ કલર કેમિકલ નથી, નુકસાન થયા નથી, એવી રીતના હલાલની લેબમાં બધી પ્રોડક્ટ જાય ને ચકાસણી કરે ને પછી જ માર્કેટમાં આવે છે. એમ તો જીએમપી નું છે, આઈએસઓ નું છે, એસસીએસ નું છે, એવા બધા સર્ટિફિકેટ અવેલેબલ છે. નેક્સ્ટ. હવે એક સેલ્યુલર નરિશમેન્ટ થેરાપી બતાવવામાં આવ્યું છે કે આપણે કોઈ પણ સપ્લિમેન્ટ આપણે લઈએ છીએ તો એ શરીરમાં કઈ રીતના અસર કરે છે. તો કે આપણે ગમે તે ફળિયામાં ઝાડ વાવ્યું હોય તો માનો કે લીંબોડી છે તો એને આપણે પાણી પાઈએ તો મૂળમાંથી જ પાઈએ છીએ તો એનો વિકાસ થાય છે. એમ તો શરીરનો એ રીતના હોય કે ભાઈ આપણે શરીરમાં પેલા સેલ્સ બનતા હોય, કોઈ પણ માનવ શરીરનું નિર્માણ થાય ને તો પેલા શરીરમાં સેલ્સ બને, પછી ટીસ્યુ વર્તન ને સિસ્ટમ એ રીતના આખું બોડીનું નિર્માણ થતું હોય છે. નેક્સ્ટ. હવે હેલ્થ કેર ની બધી ફૂડ સપ્લિમેન્ટ છે, કોઈ દવા નથી કે ભાઈ આપણે શરીરમાં રોગ છે તો પણ લઈ શકીએ અને રોગ નથી તો પણ લઈ શકીએ. એ માટેની બધી ફૂડ સપ્લિમેન્ટ છે. એ વેસ્ટીજ પ્રાઇમ કેટેગરીની પ્રોડક્ટ છે. તો એમાં સીબકથોન છે, ક્રીલ ઓઇલ છે અને સોમબાયોટિક છે. પછી પ્રો આર્ટની છે તો કે ભાઈ ફ્લેક્સ ઓઇલ છે, લાર્જિનાઇન છે, કન્ઝ્યુમ ક્યુટેન છે. તો એ બધી પ્રો આર્ટ માટેની છે કે ભાઈ આપણે હૃદયને કોઈ નળી બ્લોકેજ થતી હોય કે ભાઈ હૃદયને લગતી કઈ પણ બીમારી હોય, ધબકારા ઓછા આવતા હોય તો એના માટે છે. અને લોહીને એ રીતના હરતું ફરતું કરે ને વધારાની ચરબીને ઓગાળે ને એ રીતના હૃદયને ચોખ્ખું કરીને હેલ્ધી બનાવવાનું કામ કરે. તો નીમ કેપ્સ્યુલ છે અને સ્ટીવિયા છે તો એને ડાયાબિટીસ છે તો એના માટે આપણે આપી શકીએ છીએ. અને નીમ કેપ્સ્યુલ છે તો હેર માટે, સ્કિન માટે અને આપણા લોહીને શુદ્ધિકરણ માટે નીમ કેપ્સ્યુલ બહુ જરૂરી છે. પછી જોઈન્ટ અને બોન્સ ની પ્રોડક્ટ કે ભાઈ આપણે સાંધાના દુખાવા હોય, ઘૂંટણના, કમરના તો એના માટે આપણે લઈ શકીએ છીએ. એમાં કોલાજોન છે, પછી કેલ્શિયમ છે અને ગ્લુકોઝામાઇન છે. આગળ પછી વુમન હેલ્થની છે તો એમાં આપણે શતાવરી છે, ફોર્લિકાઇન છે, હેરનેલ સ્કીન છે. એ રીતના આપણે ભાઈ કોઈને ગાયનેક પ્રોબ્લેમ હોય તો એ માટે એને વુમન હેલ્થની પ્રોડક્ટ આપી શકીએ છીએ. પછી ફિટનેસની છે, કોઈને વજન વધારે હોય, ઓછું હોય તો એ માટે આપણે આપી શકીએ છીએ. ત્યાર પછી ડેટોક્સની કે ભાઈ આપણે કોઈને શરીરમાં કબજિયાતનો પ્રોબ્લેમ છે કે વધારાનું કઈ પણ એવું પેટને લગતી પણ સમસ્યા છે તો આપણે આપી શકીએ એ રીતના. પછી ઇમ્યુનિટીની પ્રોડક્ટ છે કે ભાઈ આપણે શરીરમાં કઈ પણ નબળાઈ ન હોય એ રીતના પ્રોબ્લેમ હોય તો આપણે એ માટે કોલેસ્ટ્રોલ છે, એલોવેરા, આમળા નોની પ્રોડક્ટ આપણે લઈ શકીએ છીએ. હવે કોઈ ગોળી કેપ્સ્યુલ ન ખાઈ શકતા હોય તો એના માટે આપણે બાયોટીન સ્પ્રે છે કે સબલિંગન સ્પ્રે છે કે ભાઈ આપણે કોઈને B12 ઘટતું હોય તો વિટામિન મલ્ટીવિટામિન કે વિટામિન સી, વિટામિન ડી. પછી એ રીતના આપણે હેર માટેનો સ્પ્રે ઉપલબ્ધ છે કે કોઈને વધારે વાળ ખરતા હોય કે વાળની કઈ પણ સમસ્યા હોય તો એ માટે આપણે આપી શકીએ. હવે સીએમડી ડ્રોપ છે કે જે કઈ કોઈ પાણી પીતા હોય એને બધાને આપણે આપી શકીએ. આપણે ખબર જ છે કે આપણા ઘરે જયારે બોર માંથી કે વરસાદનું કે રીતના પાણી હોય તો આપણે જોઈએ કે ભરેલું હોય તો એમાં અલગ અલગ લાલ કે લીલા કે બ્લુ કલરનું પાણી હોય છે. તો આ સીએમડી ડ્રોપ 1 લીટર પાણીમાં 7 ટીપા નાખીને આપણે લઈએ છીએ તો આપણા શરીરમાં 99% રોગ એવા હોય છે કે પાણીથી થતા હોય છે. તો એ પાણીથી થતા રોગમાં આપણને સારું એવું રિઝલ્ટ આપે. હવે આ ડેઈલી યુઝની પ્રોડક્ટ અત્યારે મેં તમને પ્રોફાઇલ ને બધી પ્રોડક્ટ છે તેમાં ડેઈલી યુઝની પ્રોડક્ટ છે. આપણે રોજ સાબુ, શેમ્પુ, ફિનાઇલ, હેન્ડ વોશ સવારથી ઉઠીએ ત્યાંથી રાત સુધીમાં જે કઈ પ્રોડક્ટ વાપરે છે બધી પ્રોડક્ટ આપણે સાબુ, શેમ્પુ, ફિનાઇલથી માંડી બધી પ્રોડક્ટ વાપરતા જ હોય બધી પ્રોડક્ટ અવેલેબલ.
હવે કોઈ ફાર્મર હોય તો એમાં એગ્રીની પ્રોડક્ટ છે, કે કોઈ જૈવિક ખેતી કરતા હોય તો એના માટેની પ્રોડક્ટ છે. પછી હેલ્થ ફૂડ ની કે એમાં ચા, કોફી, મસાલા કોફી, પછી ખાવાનું તેલ, રાઈસ બ્રાન્ડ ઓઇલ, ચોકલેટ, એ રીતના પ્રોડક્ટ બધી છે. અને ઓરલ કેટલી તો એમાં 3 પ્રકારની પેસ્ટ આવે. એક સાદી લવિંગ ફુદીનાની પેસ્ટ, પછી વ્હાઈટનિંગ, કોઈને દાંત પીળા રહેતા હોય, કોઈ માવા ગુટકા ખાતા હોય તો એના ઈ લઈ શકે. પછી એક ગેનો પેસ્ટ, કે કોઈને દાંતમાં પાયરિયા જેવા રોગ હોય, આપણે દાંતમાંથી લોહી નીકળતું હોય, પેઢા ચડતા હોય, ચાંદી પડતી હોય, એ માટે લઈ શકે. એ માટેની એવી રીતના અલગ અલગ 3 પેસ્ટ છે, બ્રશ છે. પછી ટ્રુમેન ને લગતી પ્રોડક્ટ, કે ભાઈ ફેસ વોશ, ડીઓ ને સાબુ ને ઈ પ્રોડક્ટ આવે. પછી આયુ શાંતિની, કે ભાઈ કોઈને દેશી ઓહળિયામાંથી બનેલી છે, કે કોઈને પથરીનો છે કે ડાયાબિટીસનો કે એ રીતના પ્રોબ્લેમ હોય તો આપણે એને આપી શકીએ. પછી પેડ છે, અલ્ટિમેટ વોશ છે. મેકઅપ છે, તો મેકઅપ એવો છે, પેરાબીન વેગન ને સલ્ફેડ ફ્રી આવે. એમાં માંસ મટન ને એવું કઈ ન આવે. એ રીતનો ફળ ફ્રૂટના રસમાંથી બનેલો મેકઅપ છે. તો આપણે નાની છોકરીઓને કે લિપસ્ટિક એવું કરતા હોય ને, તો બહારની લિપસ્ટિક આપણે એમ કહીએ બહુ ન કરી દઈએ, એમ કે આછી કરી દઈએ. આ મેકઅપ એવો છે ફળ ફ્રૂટના રસમાંથી છે, એટલે આપણે વાપરવામાં એમ મજા આવે એમ. પછી બધા જ લિક્વિડ છે. લિક્વિડ તો આપણે રોજ વાપરીએ જ છીએ, કપડાનું, વાસણનું, પોતાનું, બધા જ લિક્વિડ છે. પછી સ્કિન ફોર્મ્યુલાની પ્રોડક્ટ, કે પછી આપણે સ્કિનને લગતી કઈ પણ સમસ્યા છે તો આમાં ટ્રીટમેન્ટ બેઝમાં આપણે પ્રોડક્ટ આપીશું. હવે પર્સનલ કેરની પ્રોડક્ટ, હેર માટેની, કે આપણે હેર માટે અલગ અલગ ટ્રીટમેન્ટ કરાવતા હોય, કે ભાઈ આપણે કોઈ કેરાટીન સ્મૂથનિંગ, કે પછી કલર નાખતા હોય, કલર મહેંદી યુઝ કરતા હોય તો એને કલર પ્રોટેક્શન શેમ્પુ છે. પછી વધારે વાળ ખરતા હોય તો આપણે એને હેરફોલ નો શેમ્પુ છે, સિરમ છે, એ રીતના અલગ અલગ શેમ્પુ છે, સિરમ છે. હવે આ ડેઈલી યુઝની ફળ ફ્રૂટના રસમાંથી બનાવેલી કેમિકલ વગરની એવી બધી પ્રોડક્ટ છે, કે આપણે સ્કિન માટે અને હેર માટેની છે. એનું એકદમ આપણે જે કે આપણે પાર્લરમાં જઈને કઈ કરાવતા હોય ને એ માટેની બધી જ આપણે ઘરે જાતે કરી શકીએ એ રીતના બધી ટ્યુબ બેઝમાં પ્રોડક્ટ છે. હવે ફેશિયલ કીટ છે, કે જે ઇન્સ્ટન્ટ ગ્લો આપે, એમ કે આપણે મેકઅપ કરીએ ને તો એમ કે એ રીતના ફેશિયલ કરેલું હોય ને તો આપણે ઓછા મેકઅપ સરસ ગ્લો આવે એ રીતનો ફેશિયલ કીટ છે. અને મેક ડ્રાઈવ છે, કે ભાઈ આપણે ગાડી, ટ્રેક્ટર, સનેડા એવા એન્જિન વાળા કોઈ પણ સાધન હોય ને તો એમાં એન્જિનની એવરેજ વધારે એ રીતનું ઓઇલ મેક. હવે વોટર પ્યુરિફાય અને ફિલ્ટર ને ફિલ્ટર જગ છે, કે આપણે કોઈ ફિલ્ટરનું પાણી પીતા હોય, ફિલ્ટર વગર ન ફાવતું હોય તો ફિલ્ટર જગ સાથે રાખી શકે એ રીતના ફિલ્ટર જગ આવે. હવે એક સક્સેસ પ્લાન બતાવું, કે ભાઈ આમાંથી આપણે પૈસા કમાવા હોય તો કઈ રીતના કમાવા. એક માર્કેટિંગ પ્લાન, આપણે જયારે બિઝનેસ ની શરૂઆત કરીએ ને ત્યારે આપણને ન ખબર પણ આપણા બિઝનેસમાં જોડાઈને પછી આમાંથી આપણને 9 પ્રકારની ઇન્કમ મળે છે. તો પછી રિટેલ પ્રોફિટ 10 થી 20% આપણને રિટેલ પ્રોફિટ મળે છે. અને પરફોર્મન્સ બોનસ, કે ભાઈ 8 થી 16% આપણને પરફોર્મન્સ બોનસ મળે છે. પછી ડાયરેક્ટર બોનસ 15%, ટીમ બિલ્ડિંગ બોનસ 3%, લીડરશીપ ઓવર હેડિંગ બોનસ 18%, ટ્રાવેલ ફંડ 3%, અને કાર ફંડ 5%, હાઉસ ફંડ 3%, અને એલિટ બોનસ 2%. આ રીતના 9 પ્રકારની ઇન્કમ આપણે મળે છે. હવે રિટેલ પ્રોફિટ 10 થી 20%. આપણે આમાં એક ખરીદી કરતા હોય તો માર્કેટમાં આપણે ખરીદી કરવા જઈએ, ગમે તે પ્રોડક્ટ આપણે મહિનાનું ગણીને કરતા હોય કે ભાઈ ખરીદી, તો મહિનાની 4,000ની ખરીદી કરીએ તો આપણે બહારની બીજી કોઈ પણ દુકાનમાંથી લેતા હોય તો આપણે 4,000ની ખરીદી પર 4,000 આપતા હોઈએ છીએ. તો એવી જ રીતના આમાંથી આપણે જયારે 4,000ની ખરીદી કરીએ છીએ ને તો આપણે 3200 જ દેવાના. MRP થી 4,000ની ખરીદી કરીએ એટલે 3200 જ દેવાના એમ. તો એ રીતના 800ની બચત થાય. તો આપણે 800ની બચત થાય તો આપણે સારું લાગે એમ, તો આપણે બીજી વાર ત્યાં જ ખરીદી કરીએ. એવી રીતના આમાં આપણે આઈડી બનાવીએ એટલે કંપની આપણને 5%નું લેવલ આપે છે.
પછી જેમ જેમ આગળ વધીએ સિનિયર ડિસ્ટ્રીબ્યુટર બનીએ એટલે આપણને ધીમે ધીમે કરીએ તો 600.8% લેવલ થાય. જ્યારે આપણે ફટાફટ ફાસ્ટમાં 1 મહિનામાં 300 પીવી કરીએ તો પણ 8% લેવલ કમ્પ્લીટ થાય. એવી જ રીતના પછી 2400 પીવી થી 12% લેવલ પૂરું થાય અને 5500 પીવી પૂરા થાય એટલે આપણે બ્રોન્ઝ ડાયરેક્ટર બનીએ અને કંપનીના 16% બિઝનેસ પાર્ટનર બનીએ એટલે 16% બોનસ આપણને મળે. હવે બિઝનેસ પાર્ટનર તો કે ભાઈ આપણે આમાં આવ્યા તો આપણે એવા 6 લોકોને ગોતવાના બિઝનેસ પાર્ટનર કે જેને બિઝનેસ કરવો છે એવા 6 લોકોને વાત કરવાની કે ભાઈ રોજ સાબુ શેમ્પુ વાપરતા હોય કે સારી પ્રોડક્ટ વાપરતા હોય એવા લોકોને આપણે વાત કરવાની એટલે આપણને એમાંથી 6 લોકો મળી જાય. નેક્સ્ટ હવે ડાયરેક્ટર બોનસ. હવે આમાં એ રીતના કે ભાઈ આપણે બ્રોન્ઝ ડાયરેક્ટર બનીએ પછી આપણે સિલ્વર ડાયરેક્ટર બ્રોન્ઝ ડાયરેક્ટર 2001 પીવી થી ક્વોલિફાય થાય. એવી જ રીતના સિલ્વર ડાયરેક્ટર તો કે 1801 પીવી થી થાય અને ગોલ્ડ ડાયરેક્ટર કે 1501 પીવી કરીએ એટલે આપણું ગોલ્ડ ડાયરેક્ટર કમ્પ્લીટ થાય અને સ્ટાર ડાયરેક્ટર તો કે 1001 પીવી આપણે કરીએ તો આપણે સાઈડમાંથી આપણે એ રીતના સ્ટાર ડાયરેક્ટર થાય. પછી ડાયમંડ ડાયરેક્ટર તો કે 501 પીવી કરીએ અને 4 લાઈન ની એ રીતના ક્વોલિફાય કરીએ એટલે આપણું ડાયમંડ ડાયરેક્ટર નું લેવલ પૂરું થાય. એવી જ રીતના ક્રાઉન ડાયરેક્ટર, યુનિવર્સલ ક્રાઉન ડાયરેક્ટર, ડબલ ક્રાઉન ડાયરેક્ટર અને ડબલ યુનિવર્સલ ક્રાઉન ડાયરેક્ટર આ રીતના લેવલ કરવાના આવે. હવે ટીમ બિલ્ડિંગ બોનસ તો કે આપણે બ્રોન્ઝ ડાયરેક્ટર કરીએ તો 2001 પીવી થી બ્રોન્ઝ કરીએ એવી રીતના 2600 પીવી એની જગ્યાએ કરીએ તો આપણે ટીમ બિલ્ડિંગ બોનસ મળે છે. પછી સિલ્વર ડાયરેક્ટર તો કે ભાઈ આપણે 1800 પીવી થી સિલ્વર ડાયરેક્ટર કમ્પ્લીટ કરીએ છીએ એની જગ્યાએ 2100 પ્લસ પીવી કરીએ તો આપણે ટીમ બિલ્ડિંગ બોનસ તરીકે વધારે બોનસ મળે છે. અને ગોલ્ડ ડાયરેક્ટર તો કે ભાઈ આપણે 1500 પીવી ની જગ્યાએ 1800 પીવી કરીએ છીએ તો આપણને ટીમ બિલ્ડિંગ બોનસ મળે. ટ્રાવેલ ફંડ તો આપણે બ્રોન્ઝ ડાયરેક્ટર આપણે બન્યા તો આપણે નીચે 6 લાઈન માંથી 1 લાઈન બ્રોન્ઝ કરીએ છીએ અને સાઈડ માંથી 1801 પીવી કરીએ છીએ તો આપણું સિલ્વર ડાયરેક્ટર નું લેવલ કમ્પ્લીટ. લીડરશીપ ઓવરહેડિંગ બોનસ કે ભાઈ આપણે સિલ્વર ડાયરેક્ટર આપણે બન્યા હોય તો આપણે એ રીતના કે ભાઈ આપણે એમાંથી એલઓબી મળે એમ લીડરશીપ બોનસ મળે 18%. એમ મોટા મોટી ઇન્કમ છે 18%ની બોનસ કે ભાઈ આપણે આમાંથી 5601 પીવી કમ્પ્લીટ કરીએ 1 લાઈન માંથી અને એ રીતના સાઈડ માંથી આપણે તો એલઓબી આપણને મળે છે 18%. સ્ટાર ફંડ હવે સ્ટાર ડાયરેક્ટર નું આપણે લેવલ કરીએ છીએ અને 6 લાઈન જે આપણે કરી હતી એમાંથી 3 લાઈન ને આપણે 2001 પીવી થી ક્વોલિફાય કરીએ અને સાઈડ માંથી 1001 પીવી કરીએ એટલે આપણું સ્ટાર ડાયરેક્ટર નું સ્ટાર ફંડ નું 5% નું લેવલ કમ્પ્લીટ થાય અને 3 મહિના એને ક્વોલિફાય કરીએ છીએ ત્યારે આપણું કાર ફંડ અચીવર આપણે બનીએ છીએ. એવી જ રીતના આપણા બધાના ફોટા છે કે જેને એમાંથી વેસ્ટીજના કાર ફંડના માધ્યમથી કાર લીધેલી છે. હવે કાર ફંડ અચીવર જે આ બધા ફોટા છે એમાં 1 વર્ષમાં 16 લોકો એક સાથે કાર લીધેલી છે કે ભાઈ એવો ગોલ સેટ કર્યો હતો કે ભાઈ એક સાથે બધા 1 વર્ષમાં કાર લીધી. એમાંના તો અમારા અપલાઈન થી જીયા મેડમ ને કૌશિક સર જે અમારા મેન્ટોર છે. નેક્સ્ટ મેડમ. હવે આવું જ પણ તો કે આપણે જે 6 લોકોને આપણે વાત કરી મૂક્યા હતા એમાં 6 લોકોને આપણે જયારે બ્રોન્ઝ કરીએ ને એ રીતના 6 લાઈન ક્વોલિફાઈ કરીએ છીએ ત્યારે આપણું કાર્ડ ફંડ શરૂ થાય. હવે આપણે જયારે 6 લાઈન બ્રોન્ઝ બને ત્યાર પછી આપણે ક્રાઉન ડાયરેક્ટર પૂરું થાય. ક્રાઉન કર્યા પછી જયારે યુનિવર્સલ ક્રાઉન નું આવે ત્યારે આપણે ઇલીટ બોનસ 2%ની ઇન્કમ આપણને મળે છે.
ડબલ ક્રાઉન ડાયરેક્ટર અને ડબલ યુનિવર્સલ ક્રાઉન ડાયરેક્ટરના લેવલ ઉપર આપણે આ ત્રણેય લેવલ ઉપર આપણે ઇલીટ ક્લબ બોનસનું 2% મળે. હવે આપણે અધર કોઈ દુકાનમાંથી ખરીદી કરીએ છીએ તો એના કરતા આપણે વેસ્ટીજની દુકાનમાંથી વેસ્ટીજની પ્રોડક્ટ આપણે વાપરવાની શરૂઆત કરીએ છીએ એટલે આપણું સેવિંગ શરૂ થાય છે અને આપણે ઇન્કમ શરૂ થાય છે. હવે રજીસ્ટ્રેશન આપણે આમાં કોઈને જોઈન કરવા હોય તો એને આપણે આધાર કાર્ડ પાન કાર્ડ આધાર કાર્ડ પછી ચૂંટણી કાર્ડ કોઈ દસ્તાવેજ કે પછી પાસપોર્ટના એ રીતના કોઈ પણ પ્રૂફ લઈને આપણે એનું રજીસ્ટ્રેશન કરી શકીએ છીએ. પછી આપણે રોજની ઘર વપરાશમાં જે કઈ પ્રોડક્ટ વાપરીએ છીએ આપણે ઘરમાં રોજિંદી જે કઈ આપણે સાબુ શેમ્પુ ફિનાઇલ વાપરીએ છીએ એની એક પ્રોડક્ટ બદલવાની એક દુકાન બદલવાથી આમાંથી આપણે કમાઈ શકીએ. હવે કન્સિસ્ટન્સી ઓફર બતાવી છે કે આપણે દર મહિને એ રીતના કે ભાઈ 4200 ની ખરીદી કરતા હોઈએ તો આપણને એમઆરપી થી 4200 ની ખરીદી કરીએ છીએ તો આપણે 1000 રૂપિયાનો ડિસ્કાઉન્ટ મળે છે અને 400 રૂપિયાની ઓફર મળે છે અને કેશબેક 100 રૂપિયા પાછા મળે છે તો આપણને 1500 નો ફાયદો થાય છે. ટોટલ 1500 નું બેનિફિટ રહે છે. તો એ રીતના દર મહિને કન્ટિન્યુ 4 મહિના આપણે 4200 ની ખરીદી કરીએ છીએ તો ટોટલ 3000 જેટલો આપણને ફાયદો થાય છે. 3000 ની એમઆરપી ની પ્રોડક્ટ આપણને ફ્રીમાં મળે છે. હવે 100 પીવી ની કન્સિસ્ટન્સી ની ઓફર કે 2 તારીખ થી લઈ અને 14 તારીખ સુધી 100 પીવી ની કન્સિસ્ટન્સી 60 પીવી ની કન્સિસ્ટન્સી હોય છે અને 15 થી 27 તારીખ ની પણ એક બીજી એક કન્સિસ્ટન્સી ઓફર હોય છે. હવે ક્રાઉન ડાયરેક્ટર થઈ આપણે આમાં એક 100 પીવી ની ખરીદી કરતા હોય આપણે નીચે એવા 6 લોકોને વાત કરી હોય તો એમાંથી 6 લોકોને એને એમ કહેવાનું કે તમે તમારી 6 લાઈન કરો એમ તો એ 6 લાઈન કરે છે તો એ 6 ના 36 થાય છે. એવી જ રીતના ઈ 6 લોકો કરે છે તો એવી રીતના 216 લોકો થાય છે એમ એવી જ રીતના આગળ આગળ 1296 લોકો થાય છે એટલે આપણી ટીમ ઓટોમેટિક વધતી જાય છે. હવે સફળ થવાના સ્ટેપ બતાવ્યા છે કે 100% આપણે પ્રોડક્ટને વાપરવાની છે. જ્યારે આપણે પ્રોડક્ટને વાપરીએ છીએ તો આપણે બીજાને વાત કરી શકીએ છીએ. તો આપણે પ્રોડક્ટને વાપરી તો પછી આપણે બીજાને શેર કરવાની છે. એટલે પેલા પ્રોડક્ટ વાપરી પછી શેર કરી તો પછી એ લોકોને કહેવાનું કે તમને પ્રોડક્ટ સારી લાગે તો તમે એમાંથી એક લિસ્ટ બનાવો કે ભાઈ લિસ્ટ બનાવ્યા પછી એમને આમંત્રણ આપવાનું કે ભાઈ મીટિંગ કરો કે પછી એ રીતના આપણે ટીમ વર્ક કરવાનું ઓફલાઈન છે ડાઉનલાઈન છે તો એની સાથે મળીને આપણે એક ટીમ વર્ક કરવાનું અને પછી એનું 24 કલાકમાં એનું ફોલોઅપ લેવાનું કે ભાઈ કાલે મીટિંગ થઈ હતી તો તમને કેવી લાગી. હવે ચોઈસ આપણી છે કે ભાઈ આપણે જો હા પાડશું તો આપણા બધા સપના પૂરા થાય કે ભાઈ આર્થિક આઝાદી વિદેશ ફરવા જવાનું કે ઘરનું કે પછી કારનું પરિવારની સાથે સમય વિતાવવાનો એ બધા સપના પૂરા થાય. જો ના પાડીએ તો નિર્ણય તો આપણે જેવી જિંદગી જીવી છે એવી જીવવાના જ છે. હવે એક તો અશ્વિની સર અને પ્રતિભા મેડમ નું બતાવ્યું છે કે ભાઈ એનામાંથી વેસ્ટીજમાં સુરતનું પહેલું વહેલું વેસ્ટીજ લાવવા વાળા પ્રતિભા મેડમ છે અને આમાંથી એને અત્યારે 6 લાખ પ્લસ નો ચેક છે અને 5 કાર લીધેલી છે. પારુલ મેડમ છે તો એને પણ આમાંથી વેસ્ટીજ ના કારફંડ માંથી 4 કાર લીધેલી છે અને 4 લાખ પ્લસ નો એમનો ચેક. હવે સોનલ મેડમ ને રતિલાલ સર તો એને પણ આમાંથી કાર લીધેલી છે અને 4 લાખ પ્લસ નો એમનો ચેક.
હવે પૂજા મેડમ છે તો એને પણ આમાંથી 2 કાર લીધેલી છે અને 3 લાખ પ્લસ નો એમનો ચેક. પ્રિયંક અને ત્વરા મેડમ છે તો એમનું પણ એમ 2 કાર લીધેલી છે અને 2 લાખ પ્લસ નો એમનો ચેક. આગળ દયાબેન છે તો એમણે પણ કાર ફંડના માધ્યમથી કાર લીધેલી છે અને 2 લાખ પ્લસ નો એમનો ચેક. નિશાબેન છે તો એમનો પણ આમાંથી 1 લાખ પ્લસ ની ઇન્કમ છે. આશાબેન ગોળકિયા છે તો એમનો પણ 1 લાખ પ્લસ ની ઇન્કમ છે અને કાર લીધેલી. હવે આગળ નેક્સ્ટ મેડમ પ્રિયા મેડમ ને કૌશિક સર છે તો એમણે પણ કાર ફંડના માધ્યમથી કાર લીધેલી છે અને 1 લાખ પ્લસ નો એમનો ચેક છે. સોનલ મેડમ છે તો એમનો પણ 71,000 નો ચેક છે. રશ્મિબેન છે તો એમનો પણ ગાડી લીધેલી છે અને 1 લાખ પ્લસ નો એમનો. હવે રીનાબેન એમણે પણ ડાયમંડ ડાયરેક્ટર છે. મારા અપલાયન છે. બહુ સપોર્ટ કર્યો છે પેલા મને. 37,000 પ્લસ નો એમનો ચેક છે. નેક્સ્ટ 1 મિનિટ. સંગીતાબેન ભૂલથી લીવ થઈ જવાનું છે તો હમણાં જ એડ થઈ જશે. હેલો હેલો. હા સંગીતાબેન દેખાય છે. ઓકે, કન્ટિન્યુ. હવે આ મારો ચેક છે 28,000 નો છે. ગોલ્ડ ડાયરેક્ટર ઉપર 28,000 નો ચેક છે. નેક્સ્ટ 1 મિનિટ. હવે કીર્તાબા છે એમનો 32,000 નો ચેક છે. પછી સેજલ બેન છે તો એમનો 26,000 નો ચેક છે. નેક્સ્ટ મેડમ. નિકિતાબેન છે તો એમનો 63,000 નો ચેક છે ને એની બ્રેઝા ગાડી છે. રિંકુ મેડમ છે. નેક્સ્ટ મેડમ. રિંકુ મેડમ છે એમનો 1 લાખ પ્લસ નો ચેક છે ને ગાડી એને માંથી લીધેલી છે. નામ નથી આવડતું. નેક્સ્ટ મેડમ. પાયલ બેન છે તો એમનો 13,000 નો ચેક છે.
નેક્સ્ટ મેડમ. નામ ભૂલાઈ ગયું છે મેડમ. ફેની બેન છે તો એમનો 13,000 નો ચેક છે. પ્રીતિ બેન છે તો એમનો 21,000 નો ચેક છે. નેક્સ્ટ મેડમ. સંગીતાબેન રાખોલિયા છે તો એમનો પણ 1,00,000 પ્લસ નો ચેક છે. થેન્ક યુ. અબ નહીં કરેંગે તો કબ કરેંગે? અત્યારે નહીં કરીએ તો ક્યારે કરશું? અને અમે નહીં કરીએ તો કોણ કરશે એમ, આપણે નહીં તો કોણ કરશે એમ, વ્યવસ્થિત નહીં કરેંગે તો ક્યાં કરેંગે? આપણું નહીં તો આપણા બાળકોનું વિચારીને પણ વ્યવસ્થિત તો કરવું જ જોઈએ એમ. વિશ યુ વેલ. થેન્ક યુ મેડમ.